આજે વહેલી સવારે સુનિલ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે જ એની પત્ની સુમન પોતાના હાથમાં ફોન લઈને એની પાસે આવી અને કહેવા લાગી કે આજે સવારે ગામડેથી કાકાનો ફોન આવ્યો હતો અને તેઓ કહેતા હતા કે પિતાજીની તબિયત ખૂબ વધારે બગડી ગઈ છે અને એ આપણી સાથે વાત કરવા માંગે છે, એટલે તમે એકવાર એની સાથે વાત કરી લ્યો. તેઓ વારંવાર ફોન કરી રહ્યા છે, પરંતુ તમે ન તો એની સાથે વાત કરી રહ્યા છો કે ન તો ગામડે જવાની તૈયારી કરી રહ્યા છો. તમને શું થયું છે? સુમને ગુસ્સો કરીને આવું કહ્યું. ત્યારે સુમિતે કંઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ પોતાની બેગ ઉપાડીને ઓફિસે જવા માટે નીકળી ગયો. સુનિલ જ્યારે સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે એણે જોયું કે સુમન ખૂબ પરેશાન હતી. છતાં પણ સુનિલને જોઈને સુમન એના માટે ચા બનાવવા માટે રસોડામાં ગઈ. ત્યારે જ ફોનમાં રિંગ આવી એટલે સુનિલે ફોન જોયો તો ગામડેથી રમેશ કાકાનો ફોન હતો અને ફોન ઉપાડ્યો એટલે કાકા કહેવા લાગ્યા કે સુનિલ, દીકરા, તારા પિતાની હાલત ખૂબ ગંભીર છે અને કદાચ તેઓ હવે ઝાઝો સમય જીવિત નહીં રહે, એટલે વહેલામાં વહેલી તકે તમે ગામડે આવી જાઓ. ત્યારે સુનિલે જવાબ આપ્યો કે કાકા, અત્યારે તો મને રજા મળે એમ છે નહીં, એટલે અત્યારે હું ગામડે નહીં આવી શકું, અને આમ પણ તમે લોકો તો ત્યાં હાજર છો, એટલે તમે બધું સંભાળી લેજો. આટલું કહીને સુનિલે ફોન કાપી નાખ્યો. ત્યારબાદ સુનિલે સામે જોયું તો સુમન સામે જ ઊભી હતી અને એણે આ બધું સાંભળી લીધું હતું. એટલે સુમન બોલી કે મેં તો મારા જીવનમાં પહેલી વાર એવો દીકરો જોયો છે જે એના પિતાથી આટલી હદ સુધી નફરત કરે છે. અરે, તમારા પિતા મૃત્યુ પથારીએ પડ્યા છે અને તમે અહીંયા આરામથી બેઠા છો. અરે, દુનિયામાં પુત્ર વધુઓને તો ખોટે ખોટી બદનામ કરવામાં આવે છે, પરંતુ પુત્ર જ માતા પિતાની સેવા ન કરે તો આપણે શું કરી શકીએ? અરે, તમે કેવા પુત્ર છો? સુમન આવું બધું બોલી રહી હતી, પરંતુ સુનિલ પર એની કોઈ પણ પ્રકારની અસર ન થઈ અને એણે ચા પીધી. ત્યારબાદ શાંતિથી ફરવા માટે નીકળી ગયો. આ બધું સુમન આશ્ચર્યથી જોઈ રહી હતી, એટલે એ વિચારવા લાગી કે કદાચ હું મારા પિતા સાથે 2 દિવસ પણ વાત ન કરું તો મારું મન અશાંત થઈ જાય છે, પરંતુ સુનિલને તો એના પિતા સાથે કંઈ લેવા દેવા નથી. સાંજે જમ્યા બાદ બંને સૂઈ ગયા અને બીજા દિવસે સવારે કાકાએ ફરીથી ફોન કર્યો અને એવું કહ્યું કે દીકરા, હવે તારા પિતા આ દુનિયામાં નથી રહ્યા, એટલે તમે જેમ બને એમ જલ્દી આવી જાઓ. ત્યારે સુનિલે જવાબ આપ્યો કે કાકા, મારે તો ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગી જશે, એટલે તમે લોકો પિતાજીના અંતિમ સંસ્કાર કરી નાખજો. ત્યારે કાકા બોલ્યા કે દીકરા, તું તારા પિતાનો એકનો એક દીકરો છે અને તું હોય ત્યાં સુધી બીજા લોકો એના અંતિમ સંસ્કાર કેવી રીતે કરી શકે? ત્યારે સુનિલ બોલ્યો કે કેમ કાકા, મારી માના અંતિમ સંસ્કાર કેવી રીતે કરવામાં આવ્યા હતા? આટલું કહીને સુનિલે ફોન કાપી નાખ્યો. પોતાના સસરાના મૃત્યુના સમાચાર સાંભળીને સુમન રડવા લાગી અને રડતા રડતા સુનિલને કહેવા લાગી કે તમે જાઓ કે ન જાઓ, પરંતુ હું મારા દીકરા સાથે ગામડે જરૂર જઈશ. આટલું કહીને સુમને ઓનલાઈન ટિકિટ બુક કરી નાખી, પણ સુનિલ કંઈ ન બોલ્યો અને એ ચૂપચાપ ગામડે જવાની તૈયારી કરવા લાગ્યો. બીજા દિવસે ગામડે પહોંચ્યા ત્યાં સુધીમાં તો પિતાજીના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા, પરંતુ હજુ પણ બાકીની વિધિ સુનિલના હાથે કરવાની બાકી હતી. ગામની વૃદ્ધ મહિલાઓ સુનિલને જોઈને એકબીજા સાથે વાતો કરવા લાગી. બધી જ વિધિ પૂરી થયા બાદ મહેમાનો ધીમે ધીમે ઘરેથી નીકળવા લાગ્યા અને આખું ઘર ખાલી થઈ ગયું. હવે તો ફક્ત કાકા અને સુમનના પિતા જ રહ્યા હતા. એટલે સુમને રાત્રે જમ્યા બાદ કાકીને ફોન કર્યો અને કાકીને એકલા બોલાવીને એવું કહ્યું કે કાકી, આજે હું સુનિલના સમ દઈને કહું છું
કે મારે તમારી પાસેથી કંઈક જાણવું છે. ત્યારે કાકીએ લાચાર નજરે સુમન સામે જોયું અને એવું કહ્યું કે વહુ, એવી કઈ વાત છે કે જેના માટે તમારે સુનિલના સમ ખાવા પડ્યા? ત્યારે સુમન બોલી કે કાકી, જો આ વાત એટલી ખાસ ન હોત તો મેં સુનિલના સમ ન ખાધા હોત. મને ખાતરી છે કે તમે મારી સાથે જૂઠું નહીં બોલો. ત્યારે કાકીએ ઊંડો શ્વાસ લીધો અને એવું કહ્યું કે ઠીક છે વહુ, તમારે શું જાણવું છે? એટલે સુમન બોલી કે કાકી, તમે મને એ જણાવો કે સુનિલ એના પિતાથી આટલું અંતર કેમ રાખે છે? ત્યારે જ પાડોશમાં રહેતા દાદી સાસુ ત્યાં આવી ગયા અને એ ગામના સૌથી વૃદ્ધ મહિલા હતા. એ આવ્યા ત્યાં સુધીમાં સુમને જે કંઈ પણ કહ્યું હતું એ બધું જ દાદીએ સાંભળી લીધું હતું. એટલે દાદી કહેવા લાગ્યા કે તારી કાકી તને શું કહેશે દીકરી, હું તને જણાવું છું. આટલું કહીને દાદીમાં ખાટલા પર બેસી ગયા અને એની આંખમાં આંસુ આવી ગયા. ત્યારબાદ દાદીએ કહ્યું કે આખરે સુનિલ એના પિતાથી આટલી નફરત કેમ કરતો હતો? બેટા, જ્યારથી એની અંદર સમજણ આવી છે ત્યારથી એણે પોતાની માને ત્રાસ સહન કરતા જોઈ છે. ત્યારે સુમન ચોંકી ગઈ અને પૂછવા લાગી કે દાદી, એવું તો શું થયું હતું કે સુનિલ એના પિતાથી આટલી બધી નફરત કરવા લાગ્યો? આ બધી વાતમાં સુનિલની માતાનો શું વાંક હતો? ત્યારે દાદીમાએ કહ્યું કે બેટા, જૂના જમાનામાં લગ્ન એકબીજાને જોયા વગર જ થતા હતા. શારદાનો પરિવાર એટલે કે તારી સાસુનો પરિવાર ખૂબ શ્રીમંત અને સંસ્કારી હતો. બીજી બાજુ સુનિલના દાદા પણ જમીનદાર હતા. એમને 2 પુત્રો હતા, મહેશ અને રમેશ. નજીકના ગામમાંથી મહેશ માટે તારી સાસુ શારદાનું માંગુ આવ્યું. એ સમયે મહેશ અભ્યાસ પૂરો કરીને સુરતમાં નોકરી કરતો હતો. શહેરી જીવનમાં સ્થાયી થયેલા મહેશને ગામડે બોલાવવામાં આવ્યો અને એની સંમતિ વગર શારદા સાથે લગ્ન કરાવી દીધા. મહેશને એવું લાગ્યું કે એનું આખું જીવન બરબાદ થઈ ગયું છે, પરંતુ પિતાના ડરથી અને પિતાની મિલકતમાંથી કાઢી મૂકવામાં આવશે એવા ડરના કારણે એ સમયે મહેશે ચૂપચાપ લગ્ન કરી લીધા. પરંતુ જ્યારે એણે દુલ્હનને જોઈ તો એ ચોંકી ગયો, કેમ કે શારદા ખૂબ નીચી અને કાળી હતી અને માત્ર 8મું ધોરણ પાસ હતી. એ સમયે છોકરીઓમાં સારા સંસ્કાર અને સારા પરિવારને પ્રાથમિકતા આપવામાં આવતી હતી. પરંતુ મહેશનું તો એવું સપનું હતું કે હું ભણેલી ગણેલી અને સુંદર છોકરી સાથે લગ્ન કરીશ. પોતાના સપના તૂટતા જોઈને એ કોઈને જાણ કર્યા વગર રાતોરાત ગામ છોડીને સુરત જતો રહ્યો અને બિચારી શારદા જે લગ્નના પલંગ પર એકલી બેઠી હતી. લગ્નની પહેલી રાત્રે મહેશે એનો ચહેરો જોયો, પરંતુ એ ક્યારેય એની નજીક ન આવ્યો. મહેશના પિતાએ એને ઘરે બોલાવવા માટે ઘણા બધા પત્રો લખ્યા. અમુક લોકોને સુરત મોકલ્યા, પણ મહેશ પાછો ન આવ્યો. અને અહીંયા થોડા સમય બાદ રમેશના પણ લગ્ન થઈ ગયા. મહેશ એના નાના ભાઈના લગ્નમાં પણ ન આવ્યો. મહેશના પિતા જ્યારે પણ શારદાને જોતા ત્યારે એનું હૃદય દુઃખથી ભરાઈ જતું. શારદાએ કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વગર ઘરનું બધું જ કામ કર્યું, સસરાજીની સેવા કરી અને પોતાના દિયર અને દેરાણીને પણ ખૂબ માન આપ્યું. રમેશ પણ એની ભાભીને માન સન્માન આપતો હતો. એ પણ પોતાના ભાઈના આવા વર્તનથી ખૂબ નારાજ હતો, પરંતુ એના હાથમાં કંઈ નહોતું. હવે શારદા બધું જ સમજી ગઈ હતી. ક્યારેક કોઈ ટીખળ કરે અથવા તો ક્યારેક કોઈ કંઈ કહી દેતું તો પણ એ શાંતિથી સહન કરતી. એણે પોતાની હાલત વિશે ક્યારેય કોઈ સામે ફરિયાદ પણ ન કરી. એના પતિ દ્વારા નકારી કાઢવામાં આવ્યા બાદ એણે હંમેશા લાજ કાઢવાનું શરૂ કર્યું, જાણે એના જીવનમાંથી ખુશીઓ ગાયબ થઈ ગઈ હતી. આ બધું જોઈને મહેશના પિતા ખુદને ગુનેગાર સમજવા લાગ્યા અને દુઃખી થવા લાગ્યા. કદાચ આ દુઃખના કારણે જ એક દિવસ તે આ દુનિયા છોડીને જતા રહ્યા.
જ્યારે મહેશને એના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે એને ગામમાં આવવાની ફરજ પડી, કારણ કે એને એના પિતાના અગ્નિ સંસ્કાર કરવાના હતા. અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ રમેશને થોડા દિવસ રોકાવા માટે વિનંતી કરી, જેથી કરીને બંને ભાઈઓ મિલકત બાબતનું સમાધાન કરી શકે. ત્યારે ગામની મહિલાઓએ પણ મહેશને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે હવે શારદાને દિલથી અપનાવી લે. આખરે એનો શું વાંક હતો? લગ્ન થયા પછી જો તમે પહેલી વાર ગામમાં આવ્યા છો તો કમસે કમ હવે એને તમારી પત્નીનો દરજ્જો આપો. કદાચ આ વાતો વિચારીને મહેશ આ વખતે રોકાઈ ગયો અને શારદાના રૂમમાં સૂવા લાગ્યો. હવે શારદા પણ ખુશ હતી કે આટલા વર્ષો પછી મહેશ કદાચ એને સ્વીકારી લેશે. એને એવું લાગ્યું કે હવે મારું જીવન બદલાઈ જશે. પરંતુ આ બધું લાંબો સમય ન ચાલ્યું. થોડા દિવસો બાદ મહેશ સુરત જવા માટે નીકળી ગયો. મહેશના ગયા બાદ શારદા ફરી ઉદાસ થઈને રહેવા લાગી. એક દિવસ અચાનક શારદાને વહેલી સવારે ઉલટી થવા લાગી. આ જોઈને એના સાસુ અને દાદીમાં ખૂબ ખુશ થઈ ગયા. પરંતુ શારદા જાણતી હતી કે આ મહેશનો પ્રેમ નથી. મહેશે તો એની શારીરિક જરૂરિયાતો માટે જ મજબૂરીમાં એની સાથે સમય વિતાવ્યો હતો. પ્રેગ્નન્સી દરમિયાન પણ શારદા ઘરના બધા જ કામ કરતી અને દેરાણીના આદેશનું પાલન કરતી. રમેશ પણ એની પત્ની સામે કશું બોલી શક્યો નહીં. શારદાના માતા પિતાને પણ આ બધી વાતોની ખબર હતી અને તેઓ ઘણી વખત એને લેવા પણ આવ્યા હતા. પરંતુ શારદાએ એના માતા પિતાના ઘરે જવાની ના પાડી દીધી. તેણે સ્પષ્ટ કહ્યું હતું કે મારા નસીબમાં જે લખ્યું હતું એ મને મળી ગયું છે. આમાં કોઈની કાંઈ ભૂલ નથી. શારદાએ તો નક્કી કરી લીધું હતું કે હું ક્યાંય નહીં જાઉં. તેણે એવું કહ્યું કે હું એવું નથી ચાહતી કે મારા કારણે મારા માતા પિતા અને ભાઈઓને નીચે જોવું પડે. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ભગવાને થોડી મદદ કરી અને શારદાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. હવે એને પોતાનું જીવન જીવવાનો સહારો મળી ગયો હતો. પરંતુ એની દેરાણી તો બળીને રાખ થઈ ગઈ હતી. દેરાણી તો ઘણી વાર એવું પણ કહેતી કે કોણ જાણે આ બાળક મહેશનું છે કે મારા પતિનું છે. આવું સાંભળીને શારદાનું દિલ તૂટી જતું. પરંતુ એ બિચારી શું કરી શકે? એ તો બિચારી ભગવાનના ચરણમાં એના આંસુ વહાવતી રહેતી. ઘરના કામકાજમાં વ્યસ્ત રહ્યા બાદ એણે ફરીથી ઘરની જવાબદારી સંભાળી લીધી. એક તરફ બાળકનું ધ્યાન રાખતી અને બીજી તરફ ઘરના કામકાજ કરતી. ઘણી વખત રમેશે એની ભાભીને મદદ કરવા માટે એક નોકરાણી રાખવાની વાત કરી, પરંતુ એની પત્નીએ નોકરાણી રાખવાની ચોખ્ખી ના પાડી દીધી. રમેશની પત્ની તો ખુદને ઘરની માલિક સમજતી હતી. શારદા હવે દેરાણી દ્વારા પણ ખૂબ અપમાનિત થઈ રહી હતી. પરંતુ હવે એના જીવનનો એકમાત્ર હેતુ એનો પુત્ર સુનિલ હતો. ડિલિવરી બાદ એને યોગ્ય સારવાર અને સારું ભોજન ન મળ્યું, જેના કારણે એની હાલત ધીરે ધીરે ખરાબ થવા લાગી અને એની તબિયત બગડવા લાગી. અને આમ પણ આ ઘરમાં શારદાનું કોણ હતું કે જે એની કાળજી રાખે? એક સસરા હતા, એ પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. ગામની તમામ મહિલાઓ અને ગામના લોકો શારદાને ખૂબ માન આપતા. બીજી તરફ મહેશે ફરીથી લગ્ન કરી લીધા હતા. આ વાત શારદા પણ જાણતી હતી, પરંતુ એ પોતાના બાળકના સહારે જીવતા શીખી ગઈ હતી. એ ઘણી વાર એવું વિચારતી કે ભલે મને મારા પતિનો પ્રેમ ન મળી શકે, પરંતુ મારું જીવન મારા બાળકના સહારે પસાર થઈ જશે. પરંતુ ભાગ્યને પણ આ મંજૂર નહોતું. જ્યારે સુનિલ 3 વર્ષનો થયો ત્યારે એક દિવસ મહેશ અચાનક ગામડે આવ્યો અને એવો આદેશ આપ્યો કે હું મારા દીકરાને મારી સાથે લઈ જવા આવ્યો છું. આવું સાંભળીને શારદા પર તો આભ તૂટી પડ્યું, કેમ કે
જે બાળક એના જીવનનો સહારો હતો એ જ બાળક એનાથી દૂર થવાનું હતું. ત્યારે શારદાએ સુનિલને ખોળામાં લીધો અને રડતા રડતા એવું કહ્યું કે હું મારા દીકરાને ક્યાંય નહીં જવા દઉં. મારો દીકરો હંમેશા મારી સાથે રહેશે. મારો દીકરો એકમાત્ર મારો સહારો છે, જેના સહારે હું મારું જીવન જીવી શકું છું. અને તમે એને મારાથી જુદો શા માટે કરી રહ્યા છો? ત્યારે બાળકને પોતાની તરફ ખેંચીને મહેશે ધમકી આપી કે કાં તો આ બાળક મારી સાથે આવશે અને કાં તો એને આ દુનિયામાંથી ઉપર મોકલી દઈશ. આવું સાંભળીને શારદા ચોંકી ગઈ અને જોર જોરથી રડવા લાગી. પોતાની માતાને રડતી જોઈને સુનિલ પણ જોર જોરથી રડવા લાગ્યો અને એની મા તરફ જવા માટે સંઘર્ષ કરવા લાગ્યો. પરંતુ મહેશને એના પર જરા પણ દયા ન આવી અને એણે બાળકને ખેંચીને એના ખોળામાં લીધો અને ત્યાંથી નીકળી ગયો. મહેશ તો પોતાના દીકરા સુનિલને લઈને સુરત જવા માટે નીકળી ગયો. આ બાજુ શારદા ખાધા પીધા વગર એના રૂમમાં બેસીને રડતી રહી. ધીરે ધીરે સુનિલ એની માને ભૂલવા લાગ્યો. મહેશે એની બીજી પત્નીને સુનિલની માતા તરીકે ઓળખાવી દીધી અને આવી રીતે લગભગ 7 વર્ષ વીતી ગયા. આ 7 વર્ષમાં શારદા દરેક પળે પોતાના પુત્ર માટે તડપતી રહી. એ સમયે ટેલિફોનની સુવિધા નહોતી, એટલે ટપાલ પત્રોની રાહ જોવી પડતી. પરંતુ શારદાના હૃદયની પીડાએ એના શરીર પર અસર કરવાનું શરૂ કરી દીધું અને શારદા ગંભીર રીતે બીમાર થઈ ગઈ. આજુબાજુની બધી જ મહિલાઓ શારદાને મળવા આવી અને આશ્વાસન આપવા લાગી. પરંતુ આવા આશ્વાસનથી શારદાની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફરક પડે એમ હતો નહીં. એની દેરાણી પણ એને એકલી છોડીને બીજી જગ્યાએ રહેવા માટે જતી રહી હતી. જ્યારે શારદાના બંને ભાઈઓને એની બીમારી વિશે જાણ થઈ ત્યારે તેઓ શારદાને મળવા આવ્યા અને એમણે પોતાની સાથે આવવા માટે કહ્યું. પરંતુ શારદાએ એવું કહ્યું કે હું એક ત્યજી દેવાયેલી પત્ની તરીકે મારા સાસરેથી મારા મા બાપના ઘરે જવા નથી માગતી. હું એક પરિણીત મહિલા તરીકે મારા સાસરિયાનું ઘર છોડવા નથી માગતી. એણે તો એના ભાઈઓને ફક્ત વિનંતી કરી કે મને મારા પુત્ર સાથે ભેટો કરાવો. ત્યારે રમેશે શારદાનું દુઃખ જોયું અને એણે એના મોટા ભાઈને શારદાની બીમારી વિશે જાણ કરી અને પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી. પરંતુ મહેશનું મન ન માન્યું અને ન તો એ પોતે આવ્યો કે ન એના પુત્રને મોકલ્યો. ત્યારે રમેશ શારદાના બંને ભાઈઓ અને ગામના અમુક લોકો અને શારદા સાથે સુરત ગયો અને મહેશના ઘરનો દરવાજો ખખડાવ્યો. એ સમયે મહેશ ઘરે નહોતો, એટલે એની બીજી પત્નીએ દરવાજો ખોલ્યો અને તેઓ સીધા જ અંદર ઘૂસી ગયા અને બૂમો પાડવા લાગ્યા અને એવું કહ્યું કે મહેશ, સુનિલ ક્યાં છે? ત્યારે જ સુનિલ એના રૂમમાંથી બહાર આવ્યો. પરંતુ સુનિલ કંઈ સમજી ન શક્યો અને ન તો કોઈને ઓળખી શક્યો. એટલે એ પૂછવા લાગ્યો કે માં, આ કોણ છે અને તેઓ તમારા પર કેમ ગુસ્સો કરે છે? ત્યારે રમેશે ગુસ્સો કરીને સુનિલને પોતાની તરફ ખેંચી લીધો અને એવું કહ્યું કે બેટા, આ સ્ત્રી તારી માં નથી, એ તારી માની દુશ્મન છે, જેણે તારી મા પાસેથી તમામ સુખ શાંતિ છીનવી લીધી છે. જ્યારે તું 3 વર્ષનો હતો ત્યારે તારા પિતાએ તને તારી મા પાસેથી છીનવી લીધો હતો અને તને અહીં લાવ્યો હતો. ત્યારે ત્યાં ઊભેલી મહિલાએ કહ્યું કે સુનિલ, દીકરા તું અંદર જા. એટલે રમેશ બૂમ પાડીને કહેવા લાગ્યો કે એ ક્યાંય નહીં જાય, હવે એ સીધો જ અમારી સાથે ગામડે આવશે. ત્યારે શારદાના ભાઈએ કહ્યું કે તમે મહેશને કહી દેજો કે હવે અમે એને નહીં છોડીએ, અમે બધા જ મળીને કાયદેસરની કાર્યવાહી કરશું. આવું સાંભળીને સુનિલ ચોંકી ગયો કે આ આખો સમાજ અને પરિવાર બધા જ લોકો શારદાના પક્ષમાં હતા. પરંતુ સુનિલ હજુ સુધી જાણતો નહોતો કે એની સાચી માં કોણ છે. સુનિલ ત્યારે 10 વર્ષનો હતો અને એને ધીમે ધીમે બધું સમજાઈ રહ્યું હતું. ત્યારે શારદા સામે ઊભો રહીને રમેશ બોલ્યો
કે જો બેટા, તારી માની કેવી હાલત થઈ છે. ત્યારે સુનિલ આશ્ચર્યથી શારદાને જોતો રહ્યો. પોતાની માની આવી દુર્દશા અને એના પિતાના કાળા કારનામા વિશે સાંભળીને સુનિલનું હૃદય ભારે થઈ ગયું અને શારદાએ પોતાના પુત્રને ગળે લગાવી લીધો અને ખૂબ રડવા લાગી. કદાચ આ દ્રશ્ય જોઈને ભગવાન પણ એની સાથે રડવા લાગ્યા હશે. ચારેય તરફ ઘેરા વાદળો ઘેરાઈ ગયા અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડવા લાગ્યો. સવાર સુધીમાં મહેશ પણ ઘરે આવી ગયો. ત્યારબાદ રમેશે એવું કહ્યું કે ભાઈ, મારા ભાભી હવે 2-4 દિવસના મહેમાન છે અને ભાભી એવું ઈચ્છે છે કે એનો પુત્ર એના અંતિમ સંસ્કાર કરે. ત્યારે મહેશે જવાબ આપ્યો કે હું મારા દીકરાને આ બીમાર અને પાગલ સ્ત્રી સાથે 1 મિનિટ માટે પણ નહીં મોકલું. અને એણે સુનિલનો હાથ પકડીને ખેંચી લીધો. બીજા દિવસે શારદાને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને પોતાના અંતિમ શબ્દોમાં શારદાએ ફક્ત એટલું કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મારા અંતિમ સંસ્કાર મારો પુત્ર કરે. આટલું કહીને શારદાએ અંતિમ શ્વાસ લીધા. નજીકમાં બેઠેલા લોકો પણ રડી રહ્યા હતા, પરંતુ અંદર તેઓ પણ વિચારી રહ્યા હતા કે કમસે કમ શારદા પોતાની વેદનામાંથી મુક્ત થઈ છે. સમય ધીરે ધીરે વીતવા લાગ્યો અને સુનિલ બધું સમજવા લાગ્યો. એ છેલ્લી વખત એની માતાને મળ્યો હતો અને એને એ વસ્તુઓ વારંવાર યાદ આવી રહી હતી, પરંતુ એ સમયે સુનિલ કંઈ કરી ન શક્યો. એટલે જ એણે એના ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ જવાનું નક્કી કર્યું અને ત્યાં એની પસંદની છોકરી સુમન સાથે લગ્ન કર્યા. આ દરમિયાન મહેશના પૈસા ધીમે ધીમે ખતમ થવા લાગ્યા, એટલે એની બીજી પત્ની ઘરમાં ઝઘડા કરવા લાગી. એક દિવસ એ મહેશને છોડીને જતી રહી. આ બાજુ સુનિલ પણ હવે એના પિતાને નફરત કરવા લાગ્યો હતો. એટલે મહેશ થાકી હારીને પોતાના ગામડે પાછો આવ્યો, પરંતુ ગામમાં કોઈએ એની સાથે વાત પણ ન કરી. મહેશ હવે પોતાના માટે ભોજન પણ ખુદ બનાવતો અને આવી રીતે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને મહેશનું શરીર પણ નબળું પડવા લાગ્યું. અને મહેશે ઘણી વખત એના પુત્રને ફોન કર્યો, પરંતુ સુનિલે એક વાર પણ એનો ફોન ન ઉઠાવ્યો. વારંવાર ફોન કરવાથી સુનિલે એકવાર ફોન ઉપાડીને એવું કહ્યું કે પપ્પા, મેં મારી પત્નીને તમારા કર્મો વિશે કશું જ નથી કહ્યું, અને કદાચ તમે મારી પત્નીની નજરમાં તમારું માન જાળવી રાખવા માંગતા હોય તો મને ફરીથી ક્યારેય ફોન નહીં કરતા. દીકરાની આવી વાત સાંભળીને મહેશ શાંત થઈ ગયો. આખા પરિવાર અને સમાજની ઉદાસીનતાએ એને અંદરથી તોડી નાખ્યો હતો. હવે એને એની ભૂલ યાદ આવી રહી હતી, પરંતુ હવે ઘણું બધું મોડું થઈ ગયું હતું અને છેલ્લી ઘડીએ એની સાર સંભાળ રાખવા વાળું કોઈ નહોતું. આથી એકવાર ફરીથી એણે સુનિલને ફોન કર્યો, પરંતુ સુનિલના જવાબ પહેલાં જ એનું મૃત્યુ થઈ ગયું, કારણ કે એને યાદ હતું કે જ્યારે શારદાના જીવનની અંતિમ પળો ચાલી રહી હતી ત્યારે બધાએ મહેશને રોકાવા માટે ખૂબ વિનંતી કરી હતી, પરંતુ મહેશ તો સુનિલને લઈને ત્યાંથી નીકળી ગયો હતો અને એણે પોતાના પુત્રને શારદાના અંતિમ સંસ્કારમાં પણ આવવા ન દીધો અને શારદાની એક છેલ્લી ઈચ્છા પણ પૂરી ન થઈ શકી કે સુનિલ એના અંતિમ સંસ્કાર કરી શકે. એ સમયે સુનિલ 10 વર્ષનો હતો અને થોડું થોડું સમજવા લાગ્યો હતો, પરંતુ એ સમયે એ કંઈ કરી ન શક્યો. જેમ જેમ એ મોટો થવા લાગ્યો એમ એમ એનામાં સમજણ આવી અને એટલે જ સુનિલ એના પિતાને અગ્નિદાહ આપવા માટે ન આવ્યો. જ્યારે સુમને દાદીના મોઢેથી આવી કરુણ વાત સાંભળી ત્યારે એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સુમન આખી રાત ઊંઘી ન શકી અને બીજા દિવસે સવારે એણે સુનિલને મુંબઈ પાછા જવાનું કહ્યું. ઘરે પરત ફર્યા બાદ સુમને રડતા રડતા સુનિલને એવું કહ્યું કે સુનિલ, મને માફ કરજો. મને ખબર નહોતી કે તમારી મા સાથે પિતાએ આટલું ખરાબ વર્તન કર્યું હતું.
ત્યારે સુનિલ પણ પોતાના મન પર કાબૂ ન રાખી શક્યો અને એ પણ જોર જોરથી રડવા લાગ્યો. આજે સુનિલ અને એનો અંતરાત્મા બંને હળવા થઈ ગયા હતા. સુનિલ એના કબાટમાંથી પોતાની માનો ફોટો કાઢ્યો અને એને ફૂલોથી શણગારીને દીવો પ્રગટાવ્યો. ત્યારે એવું લાગતું હતું જાણે ચિત્રમાંથી હસતા હસતા શારદાબેન એને આશીર્વાદ આપી રહ્યા હોય. સુનિલ આજે ખરેખર ખુશ હતો. આખરે એણે એની માતાનો બદલો લઈ લીધો હતો. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.